આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે ભાવનગર મેયરને કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રાખડી બાંધી। મેયરના લાંબા આયુષ્યની પ્રાર્થના સાથે મહિલા કાર્યકરોએ રાખડી બાંધી। ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિતના કાર્યકરોએ રાખડી બાંધી। ભાવનગર મેયર ભરતભાઈ બારડ એકદમ પ્રામાણિક માણસ હોવાનું કહેવું છે મહિલા કોંગ્રેસનું। થોડા દિવસ અગાઉ ભાવનગર મેયરે ભાજપના ગ્રુપમાં પોસ્ટ મૂકી હતી। દબાવશો તો આત્મવિલોપન કરવાની ભાવનગર મેયરે પોસ્ટ મૂકી હતી, પરંતુ આજે હળવા અંદાજમાં જોવા મળ્યા કોંગ્રેસી મહિલા। ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડને મહિલા કોંગ્રેસની બહેનોની આખી ટીમ રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોપનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને અમે એમને એની જે પરિસ્થિતિ હતી એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે। ભવિષ્યમાં ક્યારે પણ આ બહેનોને એના માટે જરૂર પડશે તો અમે એની પડખે ઊભા રહીશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એને ક્યારેય આત્મવિલોપન કરવાનો સમય ન આવે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, રાજકારણના બદલાયેલા રંગ આ તહેવાર ઉપર જોવા મળ્યા, શું આખી ઘટના? જી જણાવી દો, ભાવનગરમાં આજે જે શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ સાથે કોંગ્રેસની બહેનો છે તે ભાવનગરના મેયરને રાખડી બાંધવા માટે પહોંચી હતી। સ્વાભાવિક કે આજે ભાઈ બહેનનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર છે। થોડા દિવસ પહેલા જ ભાવનગરના મેયર ભરતભાઈ બારડ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી। તેમાં તે પોસ્ટની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મને જો ખોટી રીતના દબાવવામાં આવશે તો હું આત્મવિલોપન કરી લઈશ। બસ આ જ વાતને લઈને આજે શહેર કોંગ્રેસ સમિતિની જે મહિલાઓ છે તે આજ ભાવનગરના જે મેયર ભરતભાઈ બારડ છે તેમના ઘર પર પહોંચી હતી અને ભાઈની રક્ષા માટે આજ કોંગ્રેસની મહિલાઓએ રાખડી બાંધી હતી અને ભાઈને એવા આશીર્વાદ આપ્યા હતા કે તેઓ લાંબુ આયુષ્ય રહે અને હરહંમેશ તંદુરસ્ત રહે। કારણ કે આ રાજકારણનો પણ એક નવો વળાંક કહી શકાય, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસની બહેનો છે તે આ મેયરની રાખડી બાંધવા પહોંચી હતી અને જે ભરતભાઈ બારડને આશીર્વાદ આપ્યા હતા તેને લઈને હાલ તો રાજકારણની અંદર પણ ગરમાવો એટલા માટે જોવા મળી રહ્યો છે કે જે મેયરે પોસ્ટ મૂકી હતી ત્યારબાદ આજે મહિલાઓની જે કોંગ્રેસની બહેનો છે તે ભાવનગરના મેયરના ઘર પર પહોંચી અને આ પ્રમાણે રાખડી બાંધી અને આશીર્વાદ આપ્યા હતા। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો ભાવનગરના મેયર જેમને રાખડી બાંધવા માટે પહોંચી હતી મહિલા કોંગ્રેસની બહેનો, થોડા દિવસો પહેલા જ ભાવનગરના મેયરે ભાજપ ગ્રુપમાં એક પોસ્ટ મૂકી હતી અને એક ગ્રુપમાં એમણે લખાવ્યું હતું કે જો મને દબાવવામાં આવશે કોઈ પણ વસ્તુને લઈને તો હું આત્મવિલોપન કરી લઈશ। ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પાડવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા હતા, પરંતુ આજે જ્યારે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે મહિલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ત્યાં પહોંચી હતી તો તેમણે પોતાના ભાઈના એટલે કે ભાવનગરના મેયરના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। આ એક રાજકારણના બદલાયેલા રંગ પણ આજે જોવા મળ્યા। ભાવનગર મેયરને કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રાખડી બાંધી હતી। ભાવનગર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। લાલભા, એક બાજુ મેયરે પોસ્ટ મૂકી હતી અને આજે મહિલા કોંગ્રેસની બહેનોએ છે એમને આશીર્વાદ આપ્યા લાંબા આયુષ્યના, જરૂર કઈ રીતના ઊભી થઈ કે મહિલા કોંગ્રેસની બહેનોએ આજે આશીર્વાદ આપવા પડ્યા? ખાસ કરીને તમે જો આજનો દિવસ ભાઈ અને બહેનના સંબંધનો પવિત્ર દિવસ કહેવાય, આજે રક્ષાબંધન છે। બરાબર। ખાસ કરીને ભાવનગરનું મેયર એટલે ભાવનગરનું પ્રથમ નાગરિકનું પદ કહેવાય। જો ભાવનગરના મેયરે થોડા દિવસ પહેલા આત્મવિલોપનની જે વાત કરી હતી કે ભાઈ મને વધારે પડતું હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ, તો આ બહેનોએ આજે મેયરને લાંબી દીર્ઘાયુ માટેની પ્રાર્થના સ્વરૂપે અને મેયરશ્રીને આવો વિચાર ક્યારે પણ ન આવે એ માટે આજે બહેનોએ રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધી અને એક બહેને ભાઈની રક્ષા માટે એક જવાબદારી લીધી। તમે સમજો, મેયર એટલે તમે સમજો સમગ્ર ભારતની અંદર ક્યાંય એવું મહાનગર નહીં હોય જ્યાં મેયરને આવી પોતાને ધમકી આપવી પડી હોય, આવી ચીમકી ઉચ્ચારવી પડી હોય, આવો વિચાર આવ્યો હોય એવું। એટલે આવો વિચાર બીજી વાર ન આવે અને એમનું દીર્ઘાયુ માટેની પ્રાર્થના સ્વરૂપે આજે ભાવનગરની કોંગ્રેસની મહિલા બહેનોએ મેયરશ્રીને રાખડી બાંધી અને મેયરની લાંબી દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરી। જી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ભાવનગર મહાનગરપાલિકા જેના મેયર
તેમને રાખડી બાંધવા માટે કોંગ્રેસી બહેનો પહોંચી હતી. થોડા દિવસ પહેલા તેમણે ભાજપના ગ્રુપમાં એક પોસ્ટ મૂકી હતી કે જો મને વધારે દબાવવામાં આવશે તો હું આત્મવિલોપન કરી લઈશ. અને આ જે ગ્રુપમાં એમણે પોસ્ટ મૂકી હતી તેને લઈને જોરદાર ચર્ચાઓ થઈ હતી. કંઈકના રાઝ ખોલવા સુધીની પણ મેયરે ચીમકી ઉચ્ચારી હતી અને બાદમાં તાત્કાલિક ભાજપના પ્રભારી પણ ભાવનગર આવી પહોંચ્યા હતા અને મિટિંગોનો દોર શરૂ થયો હતો. ભરતભાઈ બારડે ઘણું બધું ગ્રુપમાં જણાવ્યું હતું કે તેઓ 1978થી જનસંઘમાં જોડાયા હતા અને ઘણા પાયાના કાર્યકર્તાઓ બનીને તેમણે કામ કરેલું છે. અહીંયા સુધી તેઓ પહોંચ્યા છે. ભારપૂર્વક તેમણે એ પણ જણાવ્યું હતું કે મેયર પદ કોઈની લાગવગથી નહીં પણ એમની નિષ્ઠા અને એમની કામગીરીના કારણે મળ્યું છે અને જો એમને વધારે દબાવવાનો પ્રયાસ કરશે તો તેઓ આત્મવિલોપન કરશે તેવી તેમણે પોસ્ટ મૂકી હતી અને બાદમાં થોડા સમયમાં જ આ પોસ્ટને એડમિને ડિલીટ પણ કરી દીધી હતી. પરંતુ આ વિષય ચર્ચાની એરણે ચોક્કસથી ચડ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુમારભાઈ શાહ. કુમારભાઈ, જે આખી ઘટના જેને તમે અત્યારે કઈ રીતે મૂલવો છો, કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓ જેઓ રાખડી બાંધવા માટે પહોંચે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસી કાર્યકર્તાઓને પણ એવો ડર છે કે અમારા શહેરનો જે પહેલો નાગરિક કહેવાય એ ક્યાંક આડું પગલું તો નહીં ભરે ને અથવા તો એમના લાંબા આયુષ્ય અને સુરક્ષાની પ્રાર્થના મહિલા કોંગ્રેસી કાર્યકરોએ કરવી પડી. કોંગ્રેસ ભાજપ આમાં હોય જ નહીં. આજ રક્ષાબંધનનો તહેવાર છે. માનની ભરતભાઈ ભાવનગરના પ્રથમ નાગરિક છે. પ્રથમ નાગરિક તરીકે સૌ કોઈ બહેનો સૌ કોઈ ભાઈની રક્ષા કરવા માટે તૈયાર જ હોય છે. એટલે આમાં કોઈ કોંગ્રેસ ભાજપનું કઈ હોતું જ નથી. પણ એમણે જે પેલા પોસ્ટ કરી હતી અને તરત જ આ લાંબા આયુષ્યની પ્રાર્થના એટલે ઘણું તો ભાજપની બહેનો કેમ ના ગઈ ને એ મોટો સવાલ અહીંયા ઉભો થાય કે કોંગ્રેસી બહેનોને ચિંતા થઈ પણ ભાજપની બહેનોને ચિંતા ન થઈ ભાઈની. ભાજપની બહેનોએ પણ રક્ષાબંધનને દિવસે તહેવાર ઉજવી જ છે અને મેયરશ્રીને પણ ગઈકાલે ત્યાં કોર્પોરેશનની અંદર ભાજપની નગર સેવિકા બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી જ. આ તો કેવો માહોલ પોલિટિકલ તરીકે કોંગ્રેસ લઈ રહી છે. કોંગ્રેસને અત્યારે ચૂંટણીની ઉપર જ ત્યાં બધા ઓલી દેખાય છે. બાકી કોંગ્રેસ કોઈ જગ્યાએ કાંઈ હોતું નથી. પબ્લિકના કામ કરવામાં કોઈથી રસ હોતો નથી. અને જે રીતે માનનીય મેયરશ્રીએ જે વાત છે, માનનીય મેયરશ્રી ખૂબ જ સિનિયર છે અને એમના જે કઈ પણ વિચારો કુમારભાઈ, માહોલ કેવો સર્જાયો હશે કે પક્ષના જ્યારે સહાનુભૂતિ નહીં આપી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાસેથી સહાનુભૂતિ લેવાની જરૂર પડી ને? ના, કોંગ્રેસ પાસેથી સહાનુભૂતિ નહીં. કોંગ્રેસ વાળા ત્યાં ગયા છે, મેયરશ્રી ત્યાં નથી ગયા. પણ એમને ચિંતા તો થઈ ને. એ માહોલ કેવો ઉભો થયો હશે કે એમને પણ ચિંતા થઈ, કોંગ્રેસની બહેનોને પણ ચિંતા થઈ કે ભાજપમાં આવું બધું અંદરો અંદર ચાલે છે. ચિંતા અત્યારે ચૂંટણી છે એટલે થાય છે, બાકી કઈ નથી. આભાર. ધન્યવાદ આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો ભાવનગર શહેરના રાજકારણમાં હવે નવો વળાંક આવ્યો છે. એક તરફ તાજેતરમાં આત્મવિલોપનની વાત કરી હતી ભાવનગરના મેયરે અને કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રાખડી બાંધી તેમના હાથ ઉપર અને ભાઈને આશીર્વાદ આપ્યા. જો એ પોસ્ટ પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ જેમાં તેમણે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી.